નમસ્તે મિત્રો. તો આજે કંઈક અલગ ટોપિક લઈને તમારી પાસે આવ્યો છું. ઘણા ટાઈમથી ઘણા બધા મિત્રો અને સબસ્ક્રાઈબર ભાઈઓ જે છે એમની ડિમાન્ડ આવતી હતી કે બેનર્સ તો હવે બહુ બનાવી દીધા આપણે, હવે કંઈક વિડીયો બનાવીએ અને વિડીયો બનાવવાના પ્લેટફોર્મને થોડા એક્સપ્લોર કરો તો અમે સારા વિડીયો બનાવી શકીએ અને સોશિયલ મીડિયામાં મૂકી શકીએ. તો વિડીયો બનાવવા માટેનું કંઈક કન્ટેન્ટ છે આપણે ક્રિએટ કરીએ. તો એટલા માટે જ તમારા માટે આજે એક ખૂબ જ સરસ પ્લેટફોર્મ લઈને આવ્યો છું અને એ પ્લેટફોર્મ ઉપરથી આપણે એક કાર્ટૂન વિડીયો બનાવીશું અને કોઈ પણ ટાઈપનો વિડીયો બની શકે છે ત્યાં. આ વિડીયો બનાવવા માટેની મારી પાસે હાલ કોઈ સ્ક્રિપ્ટ નથી કે કોઈ બેઝિક રિક્વાયરમેન્ટ નથી. હું બધી જ વસ્તુ એઆઈથી જ કરીશ. સ્ક્રિપ્ટ પણ આપણે એઆઈથી ક્રિએટ કરીશું. વિડીયોની જે ક્લિપ છે એ પણ આપણે એઆઈની મદદથી જ કરીશું અને ફાઇનલી તમને 30 સેકન્ડનો એક કાર્ટૂન વિડીયો કે કાર્ટૂન સ્ટોરી બનાવીને આપણે જોઈશું. થંબનેલમાં પણ આપણે એ જ લખ્યું છે કે એઆઈથી વિડીયો બનાવો ફક્ત 15 મિનિટમાં, મસ્ત કાર્ટૂન વિડીયો બનાવો. તો આપણે એવું આ ટાઈપનો કોઈ કાર્ટૂન વિડીયો બનાવીશું અને તમને આખો વિડીયો કઈ રીતે બને છે એનું આખું આપણે જોઈશું. તો ડાયરેક્ટ હવે ડેસ્કટોપ ઉપર જઈએ છીએ આપણે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને ત્યાં આપણે ચેટ જીપીટી પહેલાં તો ઓપન કરી લઈએ છીએ. કેમ? કારણ કે અહીંયાથી હું સ્ક્રિપ્ટ રેડી કરીશ. તમે જાતે પણ રેડી કરી શકો છો. તમારી પાસે સમજી લો કે કોઈ સારી સ્ટોરી છે અને એ સ્ટોરીનો જ વિડીયો તમારે બનાવવો છે તો તમે એ સ્ટોરીને ચેટ જીપીટીમાં કન્વર્ટ કરી અને સારી એવી સ્ક્રિપ્ટ બનાવી શકો છો. હવે આપણી સ્ક્રિપ્ટમાં શું શું છે એ થોડું હું તમને કહી દઉં કે આપણે એક 30 સેકન્ડનો વિડીયો બનાવવો છે. હવે 30 સેકન્ડ એટલે કે 8-8 સેકન્ડની એ જે સોફ્ટવેર છે ને એમાં 8-8 સેકન્ડની ક્લિપ બને છે. એ પણ હું બતાવી દઉં કયું સોફ્ટવેર છે અને એ ટોટલી ફ્રી ઓફ પણ છે. ગૂગલના તમે જીમેલમાં તમારા લોગિન થવાનું છે. આ મારું જીમેલનું અકાઉન્ટ છે અને ત્યાં તમે અહીંયા ક્લિક કરશો ને એટલે અહીંયા બધા જે પણ એપ્લિકેશન દેખાય છે બધી જ ગૂગલની પ્રોડક્ટ છે. આ બધી ગૂગલની પ્રોડક્ટ છે. હવે એમાંથી બધી સારી સારી પ્રોડક્ટ છે. એમાંથી એક પ્રોડક્ટ છે જેનું નામ છે વિડ્સ. અહીંયા દેખાય છે તમને ગૂગલ વિડ્સ એટલે વિડીયો. વિડ્સ એટલે વિડીયો મતલબ થાય છે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે ગૂગલ વિડ્સમાં તમે આવી જશો એટલે હું આખો જે ગૂગલ વિડ્સ જે આખું છે એને આપણે એક્સપ્લોર નથી કરવાનું પણ એક વિડીયો બનાવીને તમને બતાવીશ. ગૂગલ વિડ્સ જે આખું પ્લેટફોર્મ છે એને એક્સપ્લોર આપણે બીજા વિડીયોમાં કરીશું. તો અહીંયા જોઈ શકો છો કે તમારે એને કઈ સાઇઝમાં વિડીયો બનાવવો છે. લેન્ડસ્કેપ એટલે કે યુટ્યુબની સાઇઝમાં આડો, પોર્ટ્રેટ એટલે કે ઊભો તમારે રીલ કે સ્ટોરી ટાઈપ જોઈએ છે કે સ્ક્વેર એટલે કે ચોરસ જોઈએ છે. તમારે વિડીયો કેવો જોઈએ છે તો મેં લેન્ડસ્કેપ સિલેક્ટ કર્યું છે. તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા સિલેક્ટ કરી શકો છો. લેન્ડસ્કેપ કર્યું છે. હવે બીજું કે તમારે હવે જે વિડીયો બનાવવો છે એ કેવી સ્ટાઇલનો બનાવવો છે. અહીંયા જો પહેલાં તમે જે જોઈ શકો છો ને એમાં શું લખ્યું છે જનરેટ 8 સેકન્ડ એઆઈ વિડીયો ક્લિપ્સ બાય રાઇટિંગ ધ પ્રોમ્પ્ટ્સ. એટલે પ્રોમ્પ્ટ લખીને 8-8 સેકન્ડનો 8 સેકન્ડનો તમે ક્લિપ બનાવી શકો અને ક્લિપને પછી મર્જ કરી શકો. એટલે આપણે એ ઓપ્શનમાં જઈશું સૌથી પહેલાં. બીજા ઓપ્શન્સ પણ તમને પછી બતાવીશ પણ પહેલાં આપણે આ ઓપ્શનમાં જઈશું. એટલે એના ઉપર હું ક્લિક કરું છું. જેવું ક્લિક કરીશ એટલે આ પ્લેટફોર્મ આ રીતે ઓપન થઈ જશે. અહીંયા તમને આઉટપુટ દેખાશે. અહીંયા તમે જે પણ ક્લિપ બનાવો છો એ ક્લિપ અહીંયા દેખાશે અને એ રીતે તમે આગળ ક્લિપ્સને તમે આ રીતે એડ કરી શકશો. બીજી ક્લિપ્સ પણ એડ કરી શકો અને એ રીતે તમે અહીંયા વિડીયોને વધારે ક્લિપ્સ બનાવી એમાં ટ્રાન્ઝેક્શન પણ આપી શકાય છે. તમે ટ્રાન્ઝેક્શન મતલબ શું કે એક સ્મૂથ વિડીયો લાગે એના માટે તમે ટ્રાન્ઝેક્શન પણ અહીંયા તમે આપી શકો છો. તો આ એ પ્લેટફોર્મ છે જેનું નામ છે ગૂગલ વિડ્સ. હવે આપણે પાછા ચેટ જીપીટીમાં આવી જઈએ છીએ. કેમ? કારણ કે આપણે સ્ટોરી તો જોઈશે ને, ભાઈ સ્ક્રિપ્ટ તો જોઈશે ને. તો હું હવે ચેટ જીપીટીમાં શું લખું છું એ જોજો. આઈ વોન્ટ ટુ ક્રિએટ ચલો આપણે થોડો વિડીયો નાનો કરી દઈએ. 8-24 એટલે 24 સેકન્ડ એટલે 20 સેકન્ડ લખું. આઈ વોન્ટ ટુ ક્રિએટ 20 સેકન્ડ્સ વિડીયો, કાર્ટૂન વિડીયો લખી દઈએ. કાર્ટૂન વિડીયો using prompt and ગુજરાતી સ્ટોરી. યા હિન્દી લખો તો હિન્દી પણ કરી શકો, ગુજરાતી સ્ટોરી લખવી તો ગુજરાતી સ્ટોરી પણ કરી શકો. ચલો હિન્દી સ્ટોરી કરીએ. હિન્દી સ્ટોરીમાં તમને થોડું વધારે મજા આવશે તો સ્ટોરી આપણે હિન્દી રાખી દઈએ. આઈ વોન્ટ ટુ ક્રિએટ a 20 સેકન્ડ કાર્ટૂન વિડીયો યુઝિંગ પ્રોમ્પ્ટ એન્ડ હિન્દી સ્ટોરી. need to create 3 different clips of 8 seconds
8 સેકન્ડની આપણે 3 ક્લિપ બનાવવાની છે. 8 સેકન્ડની 3 ક્લિપ બનાવીશું એટલે 8 × 24 એટલે 20 થી 24 સેકન્ડનો આપણો વિડીયો બનશે. તો મેં શું લખ્યું? આઈ વોન્ટ ટુ ક્રિએટ અ 20 સેકન્ડ્સ કાર્ટૂન વિડીયો યુઝિંગ પ્રોમ્પ્ટ ઇન હિન્દી સ્ટોરી. નીડ ટુ ક્રિએટ 3 ડિફરન્ટ ક્લિપ્સ ઓફ 8 સેકન્ડ. હવે કોના ઉપર સ્ટોરી બનાવી છે? તો હું લખી દઉં આઈ વોન્ટ ટુ કાર્ટૂન character. One is cat and second શું રાખીશું? તો મારા ખ્યાલથી જે ખિચકોલી આવે છે ને, સ્ક્વેરલ જેને કહીએ છીએ, ખિચકોલી રાખીએ તો સેકન્ડ ઇઝ સ્ક્વેરલ. ઇન કાર્ટૂન, જસ્ટ અ મિનિટ, કાર્ટૂન સ્ટાઇલમાં આપણે એક કેટ એટલે કે બિલાડી અને સ્ક્વેરલ મતલબ કે ખિચકોલી એનો એક વિડીયો જોઈએ છે. નીડ વોલ વિડીયો ઇન હિન્દી. પૂરો જે વિડીયો છે મારે હિન્દીમાં જોઈએ છે. ઓલ્સો વોન્ટ ધીસ ટુ કેરેક્ટર ઇઝ કન્સિસ્ટન્ટ ડ્યુરિંગ ઓલ 3 ક્લિપ્સ. ત્રણેય ક્લિપમાં જે કાર્ટૂન કેરેક્ટર્સ લેવામાં આવે ને, એ કાર્ટૂન કેરેક્ટર્સ બદલાઈ ના જવા જોઈએ. એનો જે ફેસ છે, એનું જે મતલબ બોડી છે, એ ચેન્જ ના થવી જોઈએ. પહેલાં કેરેક્ટરમાં પહેલું જે ક્લિપ છે એમાં સમજી લો કે બિલાડી કંઈ અલગ રીતની બતાવે છે, વ્હાઇટ બતાવે છે, અને બીજી જે ક્લિપ છે એમાં બ્લેક થઈ જશે, તો સ્ટોરીમાં મજા નહીં આવે. એટલે એને શું કહેવાય? કેરેક્ટર કન્સિસ્ટન્ટ. કે પહેલી ક્લિપમાં જે તમે કેરેક્ટર લીધું છે એ લાસ્ટ ક્લિપમાં પણ એ ટાઈપનું કેરેક્ટર જોઈએ, એટલે એને કહેવાય કેરેક્ટર કન્સિસ્ટન્ટ. તો આપણે કેરેક્ટર કન્સિસ્ટન્ટ જોઈએ છે. 2 કેરેક્ટર લીધા છે, બંને કેરેક્ટર કન્સિસ્ટન્ટ જોઈએ છે. નીડ બોથ કેરેક્ટર ઇન કાર્ટૂન સ્ટાઇલ. બંને કેરેક્ટર કાર્ટૂન જેવા લાગવા જોઈએ. બિલાડી એટલે ઓરિજિનલ બિલાડી આપણે નથી જોઈતી, પણ કાર્ટૂન ટાઈપની બિલાડી કંઈક બતાવશે અથવા ખિચકોલી બતાવશે તો એ વધારે મજા આવશે. સો નીડ 3 prompt to generate the 8 seconds each video. એટલે આપણે 3 ડિફરન્ટ પ્રોમ્પ્ટ જોઈએ છે. સો નીડ 3 prompt to generate the 8 seconds each video ક્લિપ. હવે તમારે કદાચ આ પ્રોમ્પ્ટ જોઈતો હશે ને તો પણ હું તમને આપી દઈશ. આની હું કોપી કરીને રાખું છું જેથી તમને પણ એ બેનિફિટ થશે. હવે હું એને એક્ઝિક્યુટ કરી દઉં છું. હવે જોઈએ એક્ઝિક્યુટ કરવાથી આપણને શું આપે છે. એને લખ્યું છે કેરેક્ટર કન્સિસ્ટન્સી યુઝ ઇન ઓલ 3 પ્રોમ્પ્ટ. હવે કેટ જે છે, કેટનું અહીંયા એને કેરેક્ટર ડિફાઇન કર્યું છે. અહીંયા સ્ક્વેરલ જે છે, જે ખિચકોલી છે, એનું નામ પણ આપી દીધું છે ચિન્ટુ, અને કેટનું નામ આપી દીધું છે મિમી. હવે આ બંને કેરેક્ટર છે. હવે આ જે વસ્તુ છે, ઉપરનો જે પેરેગ્રાફ, એ દરેક પ્રોમ્પ્ટમાં મારે નાખવો પડશે. અને પછીની જે ક્લિપ છે 0 થી 8 સેકન્ડનો પ્રોમ્પ્ટ તમે અહીંયા જોઈ શકો છો. અંદર એને હિન્દી વોઇસ ઓવર પણ આપ્યો છે. ક્લિપ 2 અને ક્લિપ 3 ટોટલ 3 ક્લિપ પણ આપી દીધી છે. અને એક જ પ્રોમ્પ્ટ લખવાથી આટલું બધું આપણને મળી ગયું છે. હવે આપણે જોઈએ કે આ જે છે એ પ્રોમ્પ્ટને આપણે કોપી કરીએ છીએ. એટલે આ કોમન પ્રોમ્પ્ટ છે. પહેલો જે છે કોમન છે, એને આપણે અહીંયા પહેલાં તો પેસ્ટ કરી દઈએ. અને પછી ક્લિપ નંબર 1 જે છે, ક્લિપ 1, એને આપણે અહીંયાથી આટલા સુધી કોપી કરી લઈએ અને અહીંયા એને લખી દઈએ. બરાબર? લેન્ડસ્કેપ છે, બરાબર છે. અવતાર આપણે કોઈ લેવાનો નથી, એ જનરેટ કરશે અને ડાયરેક્ટ આપણે જનરેટ ઉપર ક્લિક કરવાની છે. હવે જોઈએ કે જનરેટ ઉપર ક્લિક કરવાથી આપણને અહીંયા કેવો વિડીયો મળે છે. આપણે એક્ઝિક્યુટ કરી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો 24, 25, 26%, 27%, 30% થઈ ગયું છે. એ રીતે તમારે 3 ડિફરન્ટ પ્રોમ્પ્ટ તમને આ રીતે જ તમારે જનરેટ કરવાના છે. મેં આ એક સ્ટોરી માટેના કર્યા છે. તમે કોઈ પણ કામ માટે કરી શકો. અહીંયા વિડીયો તમને કોઈ પણ રીતે તમે બનાવી શકો. તમારા બિઝનેસનો વિડીયો પણ બનાવી શકો, કાર્ટૂન વિડીયો બનાવી શકો. અત્યારે માર્કેટમાં EI રિલેટેડ ઘણા બધા વિડીયો ચાલે છે, તો એમાંથી કોઈ કન્સેપ્ટ લઈ શકો. ઓકે, તો અહીંયા મેં પહેલો પ્રોમ્પ્ટ આપી દીધો છે અને એ 60-70% થઈ ગયો છે. જેવું 100% થઈ જશે અહીંયા આપણને ક્લિપ મળી જશે. એ ક્લિપને હું અહીંયા ઇન્સર્ટ કરીશ
અને પછી બીજી ક્લિપ બનાવીશું અને ત્રીજી ક્લિપ બનાવીશું અને ત્રણેય ક્લિપના વચ્ચે આપણે ટ્રાન્ઝેક્શન પણ આપીશું, જેથી તમને આખી જે સ્ટોરી છે એ સ્મૂથ લાગે. અને પછી એ આખા વિડીયોને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ફૂલ સ્ક્રીન ઉપર તમને પછી આખી સ્ટોરી બતાવીશ, એટલે તમને આઈડિયા આવશે કે કેવો વિડીયો બનશે. અને અનલિમિટેડ ક્લિપ્સ તમે આ રીતે બનાવી શકો. 60 સેકન્ડ છે કે 1 મિનિટ સુધીનો વિડીયો બનાવો છે તો પણ તમે બનાવી શકશો અને બહુ જ સારો વિડીયો બને છે. અહીંયા જોઈ શકો છો યોર જનરેટેડ વિડીયો ઇઝ રેડી ટુ પ્રિવ્યૂ. હવે વિડીયો બની ગયો છે અને આપણે અહીંયા ઇન્સર્ટ કરવાનો છે ને, અહીંથી તમારે ઇન્સર્ટ કરશો એટલે તમારે અહીંયા ઇન્સર્ટ થઈ જશે. હવે પહેલી જે ક્લિપ છે એને આપણે જોઈ લઈએ કેવી લાગે છે. एक सुंदर जंगल में मिमी बिल्ली और चिंटू गिलहरी खेल रहे थे. तभी पेड़ से एक सुनहरा आम नीचे गिरा. ઓકે, તો બહુ સારો વિડીયો બન્યો છે. એક આમનું ઝાડ છે, એક બિલાડી અને એક ખિચકોલી બંને રમી રહ્યા છે અને ઉપરથી કેરી પડે છે અને પછી એ લોકો જોવે છે. આ આપણો પહેલો પ્રોમ્પ્ટ હતો. હવે સેકન્ડ પ્રોમ્પ્ટ જોઈએ. હવે સેકન્ડ પ્રોમ્પ્ટ પણ જ્યારે તમે લખો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે પહેલું જે આ કોમન વસ્તુ છે કે જે કેરેક્ટર જે છે એને તમારે સેમ અહીંયા કોપી કરવાની છે, કારણ કે કેરેક્ટરને પણ શું કરવાનું છે, આપણે કોમન રાખવાનું છે. Ctrl+V કરું છું અને પછી ક્લિપ નંબર 2 ક્યાં ગઈ આપણી? આ છે. તો ક્લિપ નંબર 2 ને પણ અહીંથી આટલું કોપી કરું છું અને એ પણ અહીંયાથી નીચે રાખી દઉં છું અને જનરેટ આપી દઉં છું. એટલે 8 સેકન્ડનો પહેલો વિડીયો તો બની ગયો આપણો, અહીંયા જોઈ શકાય છે કમ્પ્લીટ. હવે બીજી ક્લિપ છે એ બનવાનું ચાલુ થઈ ગયું છે. સિમ્પલ જ પ્રોસિજર છે. આખું વિડ્સ જે આ પ્લેટફોર્મ તમે હાલ જોઈ શકો છો એ ઘણું બધું સારું કામ કરે છે વિડીયોમાં. અને આગામી સમયમાં હું તમને કેરેક્ટર સાથે, હ્યુમન કેરેક્ટર સાથે પણ બતાવીશ. અને આખું પ્લેટફોર્મ જે છે એમાં તમે અહીંયા જોઈ શકશો ઘણા બધા ઓપ્શન પણ છે અને ઘણા બધા ફીચર્સ પણ છે. પણ આ બધા ફીચર્સ હું આજે નહીં કહું તમને, એના માટે હું એક અલગ વિડીયો બનાવીશ. કેમ કે આ વિડીયો થોડો મોટો થઈ જશે પછી. હાલનું આપણું કામ શું છે કે ખાલી એક 20 થી 24 સેકન્ડનો આપણો એક વિડીયો બનાવવો છે. તો તમે પહેલાં આટલું શીખી લો, એ વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરો અને પછી તમે પણ વિડીયો બનાવતા થાઓ. પછી ધીમે ધીમે આના ફીચર્સ પણ જોઈશું. એટલે 2, 3 કે 4 એક વિડીયો તમે ટોટલ જોશો એટલે તમને પરફેક્ટ એક વિડીયો બનાવતા તમને આવડી જશે. અહીંયા તમે જોઈ શકો છો એક બીજી ક્લિપ પણ રેડી છે અને એ ક્લિપ પણ આપણે ઇન્સર્ટ કરી દઈશું. 99% થઈ ગઈ છે, મતલબ બહુ ઝડપી એ કામ પણ કમ્પ્લીટ થઈ જશે. એટલે બીજી ક્લિપ પણ તમારી પાસે આવી જશે. 100% થઈ ગયું છે. યોર જનરેટેડ વિડીયો ઇઝ રેડી ટુ ફોર પ્રિવ્યૂ. હવે એને પણ આપણે અહીંયા એડ કરી દઈએ છીએ. એને એડ અહીંયા બીજી ક્લિપમાં કરી દીધું છે. હવે આપણી પાસે 2 ક્લિપ છે. હવે બીજી ક્લિપ એડ કરવા માટે મેં શું કર્યું, જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું. ઓકે, તો અહીંયા પ્રિવ્યૂ દેખાશે, અહીંયા જનરેટ થશે. અહીંયા ક્લિક કરશો એટલે ક્લિપ અહીંયા આવશે અને ક્લિપને તમારે અહીંયા જોઈએ છે તો અહીંયા એ આવી જશે. પહેલી ક્લિપ તો અહીંયા સિમ્પલ નોર્મલ ક્લિક કરશો એટલે ઇન્સર્ટ આવી જશે, પણ બીજી ક્લિપ તમારે લેવી હોય ને એટલે ડાયરેક્ટ અહીંયા તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો. હવે ત્રીજી ક્લિપ બનાવ્યા પછી તમને હું આખો વિડીયો બતાવું અને એ પ્રોમ્પ્ટ આપી દઉં. એટલે શું, એક બાજુ વિડીયો પણ જનરેટ થતો થઈ જાય, જેથી શું થાય કે આપણો ટાઈમ પણ વેસ્ટ ના થાય. આ પહેલું જે કેરેક્ટર કન્સિસ્ટન્સ માટે જે ઓપ્શન છે એને હું અહીંયા પેસ્ટ કરી દઉં છું અને ત્રીજી જે ક્લિપ આપણી લાસ્ટ ક્લિપ છે આઈ થિંક એને અહીંથી કોપી કરી દઉં છું એ અહીંયા સુધી અને એને પણ અહીંયા પેસ્ટ કરી દઉં છું. એટલે વિડીયો આપણો જનરેટ પણ થઈ જાય, ચાલુ કામ થઈ જાય ને હું તમને અહીંયા ટ્રાન્ઝેક્શન પણ બતાવી દઉં. વિડીયો જનરેટ થવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા ટ્રાન્ઝેક્શન જુઓ. હવે 2 ક્લિપ છે, આ ક્લિપ અલગ છે, આ ક્લિપ અલગ છે. હવે 2 ક્લિપના વચ્ચે તમે જોશો ને તો 2 8-8 સેકન્ડની અલગ અલગ ક્લિપ છે. અહીંયા જોઈ શકો છો 8 અને અહીંયા 16, એટલે કે ટોટલ 16 સેકન્ડની ક્લિપ છે. અને ત્રીજી ક્લિપ ભેગી થશે એટલે 8 તરી 24 સેકન્ડનું ટોટલ બનશે, 24 સેકન્ડનો વિડીયો બનશે. હવે બંને વચ્ચે જે ટ્રાન્ઝેક્શન છે એને સ્મૂથ આપવી જરૂરી છે, જેથી તમને એક આખી સ્ટોરી જેવું લાગે. એટલે એના ઉપર ક્લિક કરું છું. જેવું ટ્રાન્ઝેક્શન ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને અહીંયા દેખાશે કે કેવી ટ્રાન્ઝેક્શન જોઈએ છે. તમે આઉટપુટમાં અહીંયા જોઈ શકો છો કે આ રીતે જોઈએ છે, ફેડ જોઈએ છે. ફેડ તમે આ રીતે ફેડિંગ થશે. ઓકે, ફેડિંગમાં પણ ડ્યુરેશન તમે ઓછું વધારે કરી શકો છો. ઓકે, તમે જુઓ આ રીતે આવશે. સ્લાઇડ્સ કે સ્કેલિંગ કરવું છે, સ્પિન કરવું છે, તમારે ફ્લિકર આપવું છે, કઈ આપવું? ફેડ. આઈ થિંક ફેડ જે છે જનરલી યુઝ વધારે થતું હોય છે અને ફેડમાં કેવું છે એકદમ સ્મૂથ ટ્રાન્ઝેક્શન લાગશે. વિડીયો 2 વિડીયોની વચ્ચેની વાત છે એટલે આપણે અહીંયા ફેડને ઇન્સર્ટ કરી દઈએ છીએ કે ઓકે છે, બરાબર. હવે એને બંધ કરી દઉં છું. ત્રીજી ક્લિપ પણ 100% જનરેટ થઈ ગઈ છે અને એને પણ અહીંયા હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દઉં છું. હવે એ પણ ડ્રેગ એન્ડ ડ્રોપ થઈ ગઈ છે. હવે આપણી પાસે
આખો વિડીયો રેડી છે, આપણી પાસે આખો વિડીયો રેડી છે. હવે એ વિડીયો આપણે જોઈ લઈએ પહેલાં તો, અને પછી એક્સપોર્ટ ટુ ડ્રાઈવ કરી શકો છો, કોપી કરી શકો છો, ડાઉનલોડ એઝ અ MP4 પણ કરી શકો છો. ચાલો પહેલાં ડાઉનલોડ કરી લઈએ. જો ફટાફટ થઈ જાય તો સીધું આપણે આઉટપુટ જ જોઈએ તો વધારે સારું લાગશે. અહીંયા મેં આપ્યું નથી ફેડ, એ પણ ફેડ આપી દઉં. બંને જગ્યાએ ફેડ આપવું જરૂરી છે કારણ કે તો સારું લાગશે. ઓકે, અને હવે શેરમાં જઈને એક્સપોર્ટ ટુ ડાઉનલોડ સ્ટાર્ટેડ ચાલુ થઈ ગયું છે. ડાઉનલોડ આઈ થિંક થઈ પણ ગયું, અહીંયા જોઈ શકો છો ડાઉનલોડ થઈ ગયું છે. હવે એને હું ડાઉનલોડ કરી અને સ્ક્રીન ઉપર રાખી દઉં છું. હવે આપણે સીધું આઉટપુટ જ જોઈએ કે કેવું છે. તમે પણ જોજો અને કમેન્ટમાં જરૂર બતાવજો કે તમને કેવું આઉટપુટ લાગ્યું. શું તમે આવા વિડીયો બનાવી શકશો? અને સારી એવી પ્રેક્ટિસ કરજો જેથી તમે પણ સારા એવા કાર્ટૂન્સ, મારા કરતાં પણ સારા વિડીયો બનાવી શકો. કારણ કે મારે તો ફક્ત પ્રોસિજર સમજાવવાની છે તમને. પછી વિડીયો કેવા બનાવવા એ તમારી પોતાની સારી એવી આવડત છે. મારા કરતાં પણ સારા વિડીયો તમે બનાવી શકો છો. કારણ કે દરેકનું વિચારવાનું મતલબ કે જે સ્ટોરી છે અલગ અલગ મગજમાં ચાલતી હોય છે. એટલે તમારી પાસે પણ કોઈ સારો એવો આઈડિયા હશે, એટલે એ આઈડિયા પ્રમાણે તમે પણ અહીંયા બનાવજો સારો વિડીયો. એ પહેલાં આપણે એક આ વિડીયો જોઈ લઈએ આખો. सुंदर जंगल में मिमी बिल्ली और चिंटू गिलहरी खेल रहे थे तभी पेड़ से एक सुनहरा आम नीचे गिरा. જસ્ટ અ મિનિટ, અહીંયા તમારે જોવાનું છે. लेकिन आम इतना भारी था એક જ મિનિટ, હું તમને પહેલાથી બતાવી દઉં. दोनों ने मिलकर आम उठाया और साथ बैठकर खाया. मिलकर काम करना सबसे अच्छा है. और दोस्ती सबसे मीठी होती है. ફરી તમને અહીંયા પ્લે કરીને બતાવું છું. एक सुंदर जंगल हवा में जो। मिमी बिल्ली और चिंटू गिलहरी खेल रहे थे तभी पेड़ से एक सुनहरा आम नीचे गिरा. नहीं, मैंने पहले देखा था. लेकिन आम इतना भारी था कि दोनों अकेले उसे उठा नहीं सके. दोनों ने मिलकर आम उठाया और साथ बैठकर खाया. मिलकर काम करना सबसे अच्छा है. और दोस्ती सबसे मीठी होती है. ઓકે મિત્રો, તો આ વાર્તામાંથી શીખ પણ સારી મળે છે. મિત્રતા પ્રત્યેની શીખ છે. વેચીને ખાવું જોઈએ એ પણ તમને અહીંયા બતાવે છે. અને આ બધું જ કામ આપણે ચેટ જીપીટીથી કરાવ્યું છે. મારી પાસે કોઈ સ્ટોરી હતી નહીં પહેલાં. સ્ટોરી પણ ક્રિએટ કરાવી, એના સીન પણ ક્રિએટ કરાવ્યા, એનો ઓડિયો પણ આપણે હિન્દીમાં ક્રિએટ કરાવ્યો અને આખું એક વિડીયો બનાવ્યો છે. હવે વિડીયોની ક્વોલિટી તમે હજુ પણ ઇમ્પ્રૂવ કરી શકો છો. વિડીયોની સાઇઝ પણ તમે હજુ ઇમ્પ્રૂવ કરી શકો છો. વિડીયોમાં બીજા કેરેક્ટર્સ, લાઈવ કેરેક્ટર તમારે ઇન્સર્ટ કરવા છે કોઈ ફોટા ઉપરથી, તો પણ તમે કરી શકો છો. ગૂગલ વિડ્સ એક સારું સોફ્ટવેર છે વિડીયો માટે. બહુ એડવાન્સ તો ના કહી શકાય, પણ એક સારું એવું સોફ્ટવેર છે કે જેથી તમારા બેઝિક્સ વિડીયો અને તમારા બિઝનેસ રિલેટેડ વિડીયોઝ, કોન્સેપ્ટ રિલેટેડ વિડીયોઝ, કાર્ટૂન્સ વિડીયો, આ બધા તમે અહીંયા બનાવી શકો છો. એક નોર્મલ બેઝિક એક પ્લેટફોર્મ છે કે જેની મદદથી તમે ઘણું બધું કરી શકો. હવે આમાં અહીંયા તમે જોશો તો ઘણા બધા ફીચર્સ પણ છે. આ બધા ફીચર્સને આપણે નેક્સ્ટ ટાઈમ આખું જ્યારે ગૂગલ વિડ્સ સોફ્ટવેરને આપણે એક્સપ્લોર કરીશું ત્યારે હું તમને બતાવીશ. પણ ત્યાં સુધી આ પ્રેક્ટિસ કરવાનું ના ભૂલતા. આ રીતે જે મેં વિડીયો બનાવ્યો છે નાનો એક, એ વિડીયો જરૂર બનાવજો અને એની પ્રેક્ટિસ કરજો જેથી તમારું જે આ પ્લેટફોર્મ છે થોડું હેન્ડ્સ ઓન થઈ જાય. મતલબ કે તમે જાણી લો, એના ફીચર્સ જાણી લો, કઈ રીતે કરવાનું હોય છે. સો ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ. તમે જે પ્રમાણે મને કહ્યું હતું કે હવે આપણે વિડીયોમાં થોડું કામ કરીએ અને વિડીયોમાં આપણે વિડીયો ક્રિએટ કરતા થઈએ. કારણ કે બેનર્સ તો આપણે ઘણા બધા બનાવ્યા છે અને બેનરમાં લગભગ બધા મિત્રોની એક્સપર્ટી પણ આવી ગઈ છે. મારા સબસ્ક્રાઈબર જેટલા પણ છે એ લોકો બહુ જ સારા બેનર્સ બનાવે છે. મને પર્સનલી વોટ્સઅપ પણ કરે છે અને સજેશન પણ લેતા હોય છે મિત્રો. તો વિડીયોમાં પણ સેમ આ રીતે જ કરજો. તમે પણ ક્રિએટ કરજો. ક્યાંક અટકો છો, કંઈ પ્રોબ્લેમ આવે છે તો કમેન્ટ કરજો. સારો તમને વિડીયો લાગે તો પણ કમેન્ટ કરજો. હું દરેક કમેન્ટ્સનો જવાબ આપતો જ હોય છું. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મારી ચેનલને જેટલું ઝડપી બને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગામી સમયમાં જે પણ ટેકનિકલ્સ કે એઆઈ વિડીયો આવે એનું તમને નોટિફિકેશન પણ મળતું રહે. અને મારી એક વોટ્સઅપ ચેનલ પણ છે જે મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમાં હું બધા જ વિડીયો મૂકું છું. તો તમે વોટ્સઅપ ચેનલ પણ જોઈન કરી લેજો મિત્રો. થેન્ક યુ.